જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર. અને આજે આપણે જોવાના છીએ ધોરણ 10ના વિજ્ઞાન વિષયની જે અસાઇનમેન્ટની સિરીઝ શરૂ હતી તેનું પ્રશ્નપત્ર નંબર 5 વિભાગ એ. તો શરૂ કરીએ આજના વિડીયોનો. આજનો પહેલો પાર્ટ જોઈએ આપણે MCQ, જેમાં પહેલો MCQ છે કે ઇથેનોઇક એસિડના પાણીમાં બનાવેલા 5 થી 8% સાંદ્રતા ધરાવતા જલીય દ્રાવણને શું કહે છે? એને કહેવાય છે વિનેગર. એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી. ત્યારબાદ બીજું છે ધાતુ પ્લસ એસિડ, પ્રક્રિયા પૂરી કરવાની. ધાતુની એસિડ સાથે પ્રક્રિયા થાય એટલે ક્ષાર પ્લસ હાઇડ્રોજન વાયુ મળે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી. ત્યારબાદ ત્રીજું, વિદ્યુત બલ્બની ફિલામેન્ટમાં ટંગસ્ટન ધાતુનો ઉપયોગ કરવામાં આવે કારણ કે તેની અવરોધકતા અને ગલનબિંદુ બંને છે ઊંચા હોય છે, એટલે જવાબ થશે ઓપ્શન બી. ત્યારબાદ ચોથું, કયો ઉત્સેચક ચરબીના પાચન માટે ઉપયોગી છે? એમાં થશે ઓપ્શન ડી આપણો જવાબ જે છે લાઇપેઝ. ત્યારબાદ પાંચમું, બહિર્ગોળ લેન્સ વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી? એમાં ઓપ્શન એ આભાસી અને નાનું. ત્યારબાદ છઠ્ઠું, પ્રકાશની કઈ ઘટનાને લીધે નિંડલ અસર ઉદ્ભવે? એ પ્રકિરણના હિસાબે ઉદ્ભવે, એટલે થશે જવાબ ઓપ્શન નંબર સી. નેક્સ્ટ જોઈએ આપણે આલ્કેનનું સામાન્ય સૂત્ર ખાલી જગ્યા છે, તે છે CnH2n+2. ત્યારબાદ 2 ઓહમ, 3 ઓહમ અને 6 ઓહમના અવરોધોને સમાંતરમાં જોડતા સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા ઓહમ છે. હવે ગોતવા ન જવાનું હોય સીધી શર્ટ લાઈન. અને પહેલાના વિડીયોમાં એકવાર મેં કીધી હતી કે ભાઈ સમાંતર અવરોધ હોય અને સમતુલ્ય જોડાણ હોય તો નાનામાં નાના અવરોધ કરતા એનો સમતુલ્ય અવરોધ નાનો મળે. તો અહીં નાનામાં નાનો અવરોધ 2 છે, તો એક જ ઓપ્શન છે આપણી પાસે 1, બરાબર. બાકી 4 અને 11 છે, જે 2 થી મોટા છે, એટલે આપણો જવાબ 1 થશે. ત્યારબાદ 9, આપણા શરીરના ખાલી જગ્યા અંગમાં રુધિર ઓક્સિજનયુક્ત બને. ફેફસામાં રુધિર છે ઓક્સિજનયુક્ત બને. ત્યારબાદ વટાણાના ઊંચા કેપિટલ ટી અને નીચા સ્મોલ ટી છોડ વચ્ચે સંકરણ કરાવતા બધા જ છોડ ઊંચા મળ્યા, કારણ કે ઊંચાપણું એ ખાલી જગ્યા લક્ષણ છે, એ પ્રભાવી લક્ષણ છે, એટલા માટે જવાબ આવશે પ્રભાવી. ત્યારબાદ કારની હેડલાઇટમાં ખાલી જગ્યા અરીસો વપરાય, એમાં અંતર્ગોળ અરીસો છે એ વપરાય છે. ત્યારબાદ ખાલી જગ્યા તત્વની ઇલેક્ટ્રોન રચના 282 છે. હવે 282 ઇલેક્ટ્રોન રચના એટલે તત્વ થાય કેટલા નંબરનું? 12મા નંબરનું, જે છે મેગ્નેશિયમ, બરાબર. ધોરણ 9ની અંદર મેં શીખીએ છીએ, એટલે અહીં જવાબ થશે મેગ્નેશિયમ. નેક્સ્ટ જોઈએ એકવાર જે 1 ભાગ સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને 3 ભાગ નાઇટ્રિક એસિડ લઈ બનાવેલું તાજું મિશ્રણ છે. વિધાન ખરું છે કે ખોટું જણાવવાનું? તો વિધાન ખોટું છે, કારણ કે એમાં અહીંયા છે એ ઉલટું લખ્યું. 1 ભાગ હાઇડ્રોક્લોરિક એસિડની જગ્યાએ 1 ભાગ સાંદ્ર નાઇટ્રિક એસિડ આવે ને 3 ભાગ છે હાઇડ્રોક્લોરિક એસિડ આવે સાંદ્ર. તો મનુષ્યમાં ફલન થાય ત્યારે જ લિંગ નિશ્ચય નક્કી થઈ જાય છે, વિધાન સાચું છે. ત્યારબાદ વાતાવરણીય વક્રી પવનને કારણે વાસ્તવિક સૂર્યોદયના સમય કરતાં મોડો સૂર્યોદય થતો જોવા મળે છે. વિધાન ખોટું છે કે વહેલો સૂર્યોદય થતો જોવા મળે. ત્યારબાદ પાણીની ગેરહાજરીમાં HClના અણુઓમાંથી H+ આયનનું અલગીકરણ થતું નથી. વિધાન સાચું છે. નેક્સ્ટ આપણે જે પ્રશ્ન નીચેનામાંથી ખોટી જે જોડ છે એ શોધીને લખવાની. એમાં પિટ્યુટરી ગ્રંથિ, એડ્રીનાલિન, બરાબર, એનો જવાબ થશે. ત્યારબાદ 18મું છે મેન્ડલના વટાણાના છોડ પરના પ્રયોગ સંદર્ભે F1 પેઢી, સોરી F ડેઝ નથી, અહીં અલ્પવિરામ નથી, F1 પેઢી, આ રીતે F1 પેઢીના પ્રાપ્ત ઊંચા છોડ જનીનિક રીતે આબેહૂબ પિતૃ પેઢીના ઊંચા છોડ જેવા જ હોય છે. શા માટે? આપણે પહેલો પ્રશ્ન એવો પૂછ્યો કે એ પિતૃ પેઢીના ઊંચા છોડ જેવા જ હોય છે, તો એનો જવાબ થશે ના, બરાબર, કારણ કે આપણે જનીનિક રીતે એવું પૂછ્યું છે, બરાબર. જે દેખાય આવે એ પ્રમાણે આપણે પ્રયોગમાં ભણી ગયા કે ભાઈ બધા છોડ ઊંચા છે, પણ જનીનિક રીતે એની અંદર નીચાપણાના બી લક્ષણ હોય છે, એટલે જવાબ આવશે ના, કારણ કે F1 પેઢીના છોડ દ્વારા ઊંચા અને નીચાપણા બંને લક્ષણોનું વહન થયું હતું, પરંતુ માત્ર ઊંચાપણાનું જ લક્ષણ વ્યક્ત કે અભિવ્યક્ત થઈ શક્યું હતું. ત્યારબાદ કનિનિકાનું કાર્ય શું છે? તો કે આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાને નિયંત્રિત કરે તથા કીકીને નાની મોટી કરવાનું કામ કરે છે. ત્યારબાદ જુલના તાપી નિયમ છે અને સૂત્ર સ્વરૂપે દર્શાવો. H બરાબર થાય I²RT. આ રીતના લખ્યું એટલે H બરાબર I²RT, બરાબર. આવો કંઈક છે એનો નિયમ છે. નેક્સ્ટ આપણે જે જોડકા છે ઇન્સ્યુલિન, તો એમાં આવશે C, રુધિરમાં શર્કરાનું નિયમન કરે. ત્યારબાદ એડ્રીનાલિન, એમાં આવશે ઓપ્શન એ, હૃદયના ધબકારા છે એ ઝડપી થાય. ત્યારબાદ તૃણાહારી, એમાં આવશે C, હરણ, અને માંસાહારી, એમાં આવશે એ, વાઘ. તો મિત્રો આપણો સેક્શન એ હતો, અહીંયા થાય છે પૂરો. આપણે જલ્દીથી જ એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ.